સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર। તો હાલ આપણે જઈ રહ્યા છીએ ફાજલપુર ગામ। ફાજલપુર ગામમાં મહીસાગરનું મંદિર આવેલું છે। તે મહીસાગર નદીના તટ ઉપર આવેલું છે। આ મંદિર વડોદરા જિલ્લાની અંદર આવેલું છે। વડોદરાથી માત્ર 15 કિલોમીટરના એરિયાની અંદર આવેલું છે। તો આપણે જઈશું અને માં મહીસાગરના દર્શન કરીશું। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા નવા સ્થળોના વિડીયો જોવા મળે। તો આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું। તો મિત્રો તમે આવશો તો તમને કંઈક આ રીતના બે રસ્તા જોવા મળશે। આ રસ્તો જઈ રહ્યો છે મહીસાગર નદી તરફ અને આ રસ્તો જઈ રહ્યો છે મહીસાગર મંદિર તરફ। તો આપણે જઈશું પહેલા મહીસાગર મંદિર તરફ। ફાઇનલી આપણે મહીસાગરના મંદિરે પહોંચી ગયા છે। અહીંયા તમે કોઈ પણ જગ્યાએ વાહન તમારું પાર્કિંગ કરશો તો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। તો હવે આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું। મિત્રો આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા। હવે આપણે જઈ રહ્યા છીએ બુદ્ધેશ્વર મહાદેવ મંદિર તરફ। મિત્રો ભોજન પ્રસાદની વાત કરીએ તો સવારે 11 થી લઈને તમને 1 સુધી અહીંયા ભોજન પ્રસાદ તમને મળી શકે છે। મિત્રો આપણે સરસ મજાના બુદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા। હવે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર નદી તરફ। મિત્રો ફાઇનલી આપણે મહીસાગર નદીની અંદર આવી ગયા છે। આજે રવિવારનો દિવસ છે એટલા માટે તમને ભારી સંખ્યાની અંદર ભાવિક ભક્તોની ભીડ જોવાની મળશે।
જો મિત્રો તમારે બોટિંગ કરવું હોય તો બોટિંગના 30 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે, તો તમે બોટિંગ કરી શકો છો. તો મિત્રો આ છે હિતેશભાઈ, આ એમની પૂજા પાણી દુકાન છે. તો હિતેશભાઈ, તમારી દુકાનની અંદર શું શું મળે છે? મારે ત્યાં નારિયેળ પ્રસાદ, અગરબત્તી, હા, પછી ફોટા મળે છે, પછી રમકડા મળે છે, પછી અન્ય એવી બાધાપાની બધી વસ્તુ મળે છે બાજારની. મતલબ કે પેંડા છે, હા, સાકર છે, હા હા હા, નાળિયેર છે, બરાબર છે, ચુંદડી, કંકુ, હા. પ્રસાદ, હા એ તમારી દુકાનની ટોટલી આ બધી વસ્તુ મળે છે. હા, મળે છે. માતાજીને જે ચડાવવા માટે હા, મળે હા, છે, એ બરાબર મળે છે. અને માનતા માટે પેલું કાનની નાર, કાનની નાર, પગ છે, બધું બરાબર. પછી સ્ત્રીનું અંગ, પુરુષનું અંગ, કાકની કોઈને ખેંચવા હોતી હોય તો એ બધું પૂજા પાણી બધી વસ્તુ મળે. બરાબર. એવું છે કામ હા. ભાજપમાં. ભાવ કેવો કે? ભાવ રીઝનેબલ ને નારિયેળ પ્રસાદ, અગરબત્તી જે ભાવ ચાલતો હોય, જે માર્કેટની અંદર જે ચાલતો હોય એટલે લઈએ. બરાબર. તો મિત્રો અહીંયા તમને રીઝનેબલ ભાવે તમને પૂજા પાણી સામગ્રી તમને ટોટલ અહીંયા મળી જશે. તો આ છે હિતેશભાઈ, આમની દુકાને તમે એકવાર અહીંયા આવો તો મુલાકાત તમે અવશ્ય લેજો. તો મિત્રો મહાઆરતી ચાલુ થઈ ગઈ છે, તો આપણે જઈશું અને મહાઆરતીનો આપણે લાભ લઈશું.
મિત્રો હર રવિવારે સાંજના 5 વાગે મહાઆરતીનું આયોજન થાય છે, તો તમે આરતીનો અવશ્ય લાભ લેજો. મિત્રો આપણે આરતીના દર્શન કરી લીધા. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા સ્થળોના વિડીયો જોવાના મળે. તો હવે આપણે એક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય માતાજી.